આખું અઠવાડિયું વિશેષ કરીને આપણા માતા પિતાને આપણે સમર્પિત કરવું છે. આખું જીવન તો સમર્પિત કરેલું છે અને વિશેષ કરીને કરવું છે. આ અઠવાડિયું તો આપણે વિશિષ્ટ રીતે આપણા માતા પિતાને આપણે સમર્પિત કરવું છે. અને માટે આપણે આ સપ્તાહને ઉજવશું માતા પિતા સપ્તાહ તરીકે. આપણો વિષય માન રાખવું અને માથે રાખવું. માતા પિતા સપ્તાહ દરમિયાન આપણે સૌથી મુખ્ય વસ્તુ જે બાબત ઉપર ફોકસ કરવાની છે, કઈ બાબત? માન રાખો અને માથે રાખો. માન કોનું રાખવાનું છે? એમનું જ રાખવાનું છે. અને માથે પણ કોને રાખવાના છે? એમને જ રાખવાના છે. બધી વસ્તુ આમાં આવી જાય છે. આમ જોવા જઈએ તો માતા પિતા સાથે સંબંધ રાખતી જેટલી પણ બાબતો, એટલે માતા પિતા અંગેનું આપણું ઔચિત્ય, માતા પિતા પ્રત્યેની આપણી ફરજ, માતા પિતા પ્રત્યેના આપણા સંબંધો, માતા પિતા સાથેનું આપણું એટેચમેન્ટ, આપણી લાગણી, આપણો વિશ્વાસ, આ બધી જ વસ્તુ આમ જોવા જઈએ તો માન રાખો અને માથે રાખો એમાં સમાવેશ પામી જાય છે. ત્યારે પણ માતા પિતાની વાત આવે ને તો સૌથી પહેલી એ વાત આવતી કે એમના આપણા ઉપર કેટલા બધા ઉપકારો, એમણે આપણા માટે કેટલું બધું કર્યું, એમણે આપણા માટે કેટલું બધું ઘસાયા, એમણે આપણા માટે કેટલું બધું બલિદાન કે ભોગ આપ્યો, કેટલું બધું ત્યાગ કર્યો. બધી વાત બરાબર છે, પણ એ બધા પછી પણ જે વસ્તુ અક્ષર આપણા બધાના જીવનમાં બનતી હોય છે. પહેલા નંબરની બાબત કે જ્યારે આપણે એમનો ઉપકાર માનીએ પણ છીએ, આપણને એમના પ્રત્યે સન્માન છે પણ ખરી, પણ એકચ્યુઅલમાં આપણને એ જ ખબર નથી પડતી કે આપણે કરવાનું છે શું કરવાનું છે. આપણને સન્માન તો છે, આપણે એમને માન પણ આપવા માંગીએ છીએ, આપણે એમને માથે પણ રાખવા માંગીએ, બધું બરાબર, તમારે કરવાનું શું એના માટે એ આપણને ખબર નથી પડતી. નંબર એક. અને બીજા નંબરની બાબત એ હોય છે કે ચલો આપણને ખબર પણ પડે છે, પણ જ્યારે આપણે કરવા માંગતા હોય છે એ વખતે આપણી સમજણ ખોવાઈ જતી હોય છે. એટલે કે અમારે ટાણે સમજણ ખોવાય છે, પાછી એ વાત ત્યાં આવી ઉભી રહી જતી હોય છે. એટલે આપણે આ બંને વસ્તુને બહુ સરસ રીતે આજે આપણે ક્લિયર કરવી છે કે આપણને એક તો સમજણ પડે કે આપણે કઈ બાબતો કરવાની છે, અને અમારે ટાણે આપણી સમજણ ન ખોવાઈ જાય એના માટે આપણે અલગ અલગ દાખલાઓને પણ ધ્યાનમાં રાખવું છે કે જેના કારણે અમલ વખતે આપણી સમજણ ખોવાઈ ન જાય. એ વખતે બરાબર ટાઈટ, એકદમ મજબૂત. આમ ઘોડા ઉપર બેઠા હોય ને ત્યારે શું કરો? ટાઈટ પકડી બેસો ને, ઢીલા બેસી જાઓ તો એકદમ રિલેક્સ, આમ રિલેક્સ રહેવું. એ તમને રિલેક્સ કરી નાખે, ઘોડો તમને રિલેક્સ કરી નાખે. એટલે આપણે બરાબર આપણી સમજણ પકડેલી છે એના માટે શું કરવું, એના દાખલાઓ પણ આપણે બહુ સરસ રીતે આજે સમજવા છે. પણ એ પહેલા આપણે આપણા માતા પિતાનું આપણા જીવનમાં શું મહત્વ છે એને થોડુંક સમજવું છે. એના માટે આ વસ્તુ લખી છે, લાગણી અને વિશ્વાસ. તમે જરાક શાંતિથી વિચાર કરજો કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે અને સૌથી લાંબામાં લાંબી ટકી રહેનારી એવી કોઈના પ્રત્યેની લાગણી હોય તો કોના પ્રત્યેની? તો કે આપણી માતા પિતાની, એમના સંતાનો, આપણા દાદા દાદીની, એમના પૌત્ર પૌત્રીઓ પ્રત્યેની. સ્વાભાવિક છે, અગાધ લાગણી એમના ઉપર હોય છે. તો વિચાર કરો કે આ દુનિયામાં આપણને સૌથી વધારેમાં વધારે અને લાંબામાં લાંબા સમય સુધી ચાલનારી વ્યક્તિ કોણ? તો એ આપણા માતા પિતા. તો આપણને ખરેખર ગર્વ પણ થવો જોઈએ અને આપણને ખરેખર એક તાકાત પણ મળવી જોઈએ કે મને દુનિયામાં કોઈ વ્યક્તિ છે જે મને ચાહનારા છે. એટલે મોટામાં મોટી કમી હોય તો કોઈ બાબતની પ્રેમની કમી. કોઈને સાચે લાગણીથી ચાહતા જ નથી, કોઈને સાચા દિલથી ચાહતા જ નથી. તો આપણા માતા પિતા એવા છે જે આપણને સાચા દિલથી ચાહે છે. તો આપણને એવી વસ્તુ મળી, કરોડોપતિ પાસે કરોડ રૂપિયા છે, ગાડી છે, બંગલો છે, પૈસા છે, બધું જ છે, પણ એને પ્રેમ આપનાર એના માતા પિતા જો એની પાસે નથી તો કોઈ મતલબ ખરો? કોઈ મતલબ નહીં. તો એમ સમજો કે આપણને પ્રેમ આપનાર માતા પિતા આપણને મળેલા છે. તો લાગણી કેટલી બધી મોટી કિંમતી વસ્તુ. અને બીજા નંબરની બાબત કે આ દુનિયામાં તમારા જીવનમાં તમને એક બહુ મોટામાં મોટી ઉણપ વર્તાતી હોય છે. એ માટે વિશ્વાસ કોના ઉપર? જ્યાં જોઈએ ત્યાં બધે દગાબાજી,
જૂઠા બાજુ વિશ્વાસઘાત ચાલતો હોય. બોલો મિત્રો ઉપર વિશ્વાસ મૂકી શકાય? ના મૂકી શકાય. ભાઈ ઉપર, બહેન ઉપર, પત્ની ઉપર ન મૂકી શકાય. સંતાનો ઉપર એ ના મૂકી શકાય. પણ આ દુનિયામાં એક જ એવી જગ્યા છે, તમે એવરેજ કાઢશો ને, સર્વે ધારો કે કરાવવામાં આવે ને કે આના પ્રત્યેના વિશ્વાસ, એ સર્વેમાં સૌથી વધારેમાં વધારે ટકાવારી જો કોઈનીમાં આવશે ને તો દીકરાએ માતા પિતા ઉપર મૂકેલા વિશ્વાસ એ વધારે સત્ય પુરવાર થયેલા હશે. અને બીજી લાગણીનો સર્વે કરવામાં આવશે ને કોની કોના પ્રત્યેની લાગણી, તો માતા પિતાની સંતાનો પ્રત્યેની લાગણીની સૌથી મોટી સરેરાશ આવશે. તો લાગણી અને વિશ્વાસ આ બંને બાબતમાં માતા પિતાની દુનિયામાં કોઈ જોડ, કોઈ તુલના મળી શકે એમ નથી. અને બંને વસ્તુ આપણા ફાયદામાં, આપણા લાભમાં છે. એક વસ્તુ યાદ રાખો કે માતા પિતાની આપણા પ્રત્યેની લાગણી કદી મળતી નથી અને માતા પિતા ઉપર મૂકેલો આપણો વિશ્વાસ કદી આપણને મારતો નથી. બીજા ઉપરનો વિશ્વાસ આપણને કદાચ મારી શકે, એના ઉપર મૂકેલો વિશ્વાસ કદી પણ આપણને મારતો નથી. આવા મહાન માતા પિતા એમના ઉપકારનો બદલો આપણે કેવી રીતે પણ ન વાળી શકીએ, તો આપણે એ ઉપકારનો બદલો વાળવા માટે બે વસ્તુ કરવાની છે, માન રાખવાનું છે અને માથે રાખવાના છે. પ્રેક્ટિકલ આપણે આપણા જીવનમાં શું કરવું, હું તમને એ બાબતમાં 5 પ્રવૃત્તિ આજે સમજાવવા માંગુ છું. સમજવા માંગો છો બધા? બરાબર? માન રાખવું છે, માથે રાખવા છે, સરખું કે પછી ફરક છે? માન વધારે રાખવું છે કે માથે વધારે રાખવા છે? હા, બંને વધારે કરવું છે. તો પણ માન રાખવામાં મજા આવશે, પણ માથે રાખવામાં મજા આવશે કે નહીં પણ આવે? બોલો, માન રાખવાનું સહેલું કે માથે રાખવાનું સહેલું? સહેલું તો માન રાખવાનું. સહેલું તો માન રાખવાનું સહેલું, માથે રાખવાનું ગમરું. ટપ 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 ચાલ્યા જ કરે છે, બોલતા બંધ જ થતા નથી. માથે રાખવાનું અઘરું. તો બોલો, બંને ગમશે આપણને? ગમાડવાનું છે, બંને ગમશે તો નહીં પણ આપણે ગમાડવાનું છે. એના માટે આપણે 5 બાબતો આપણા જીવનમાં ઉતારવાની છે. 5 પ્રવૃત્તિ છે, કેટલાકમાં પેટા પ્રવૃત્તિ છે. 5 પ્રવૃત્તિ. સૌથી પહેલા નંબરની પ્રવૃત્તિ, માતા પિતાનો ઉપકાર માનવો અને એના માટે એમને ઉપકાર પત્ર લખવો. આ ખાસ માતા પિતા માટે છે. એટલે માતા પિતા સિવાય તમારે આમાં કોઈનું કશું કરવાનું નથી. આમાં ગુરુજનનો આપણે સમાવેશ કરી શકીએ, બાકી જનરલી બધાનો સમાવેશ નથી કરવાનો. આમાં શિક્ષક શિક્ષિકા પણ આવી જાય, દાદા દાદી પણ આવી જાય, એવા એકદમ નજીકના જે એ આવી જાય. બાકી દુનિયામાં તમારે બધાને એમાં શોધવા જવાનું નથી. ગુરુજન, માતા પિતાથી આપણે અહીંયા ગુરુજન સમજવાનું. તો સૌથી પહેલા નંબરની બાબત છે કે એમને ઉપકાર પત્ર લખવો, એમનો ઉપકાર માનવો. મારે તો ઉપકાર માનવો જ છે, હું માનવા પણ માંગુ છું. પણ એમણે મને શું આપ્યું ને એનું કેલ્ક્યુલેશન કરીશ, અને એમણે જેટલું મને આપ્યું હશે એટલું આપીશ, એનાથી ઓછું બધું નહીં આપે. તમે હિસાબ કિતાબમાં હોશિયાર છો, તમે શિક્ષક થયા, તમે હિસાબ કિતાબમાં હોશિયાર આપણે હિસાબ કિતાબ કરીએ કે બધી વાત બરાબર હોય, કે બધું માપે માપે સારું, વ્યાજબી હોય એટલું સારું, એની રીત મુજબ બધું સારું. તેના માટે તમને એક સરસ મજાનો દાખલો આપું છું, ગુલાબનો છોડ. ઉપકાર પત્ર લખવો અને ગુલાબનો છોડ, આ બંને બાબતને શું આમ કોમ્બિનેશન આવે છે? કંઈક આમ કોમ્બિનેશન વિચારી શકો છો? માતા પિતાને જ્યારે આપણે ઉપકાર માનવાનો હોય, માતા પિતાને જ્યારે આપણે ઉપકાર પત્ર લખવાનો, એ વખતે આપણે ગુલાબના છોડને યાદ કરવાનો. ગુલાબની કાંટા હોય છતાં પણ ગુલાબ. પછી બોલો, સુંદરી. આ નથી, આ મોટો જવાબ છે. ગુલાબની કાંટા હોય છતાં પણ એ મતલબ સુંદરી ફૂલ આપે જે ભગવાનને આપણે આપીશું. એટલે આપણે માતા પિતા સાથે જોડવાની છે આ વસ્તુ. જેમ કે ગુલાબના છોડને પણ ઘણી બધી તકલીફ હોય છતાં પણ મસ્ત ગુલાબ આપે, તે મમ્મી પપ્પાને ઘણી તકલીફ થાય છતાં પણ આપણે એક સુંદર
કાદવમાં સાહેબ મૂકે છે તો પણ પણ તમારું રિલેશન નહીં આવ્યું સર. તમે તો માતા પિતાની ઓળખ આપો, તમારું રિલેશન આપો એની જોડે કહું છું કે માતા પુત્ર પિતા પુત્રનું રિલેશન હું સમજાવી દઉં. હા કણીમાંથી હું તમને સમજાવી દઉં, કહી દઉં તમને બહુ સ્પષ્ટ વાત કે ગુલાબનો છોડ છે ને તમારે ગુલાબના છોડ જેવા બનવાનું છે. કેવા બનવાનું છે? ગુલાબના છોડ જેવા બનવાનું છે. તમારા ઘરના આંગણામાં ગુલાબનો છોડ તો કોઈ પણ ફૂલનો છોડ છે કે નથી? બરાબર. તમારા માતા પિતા એને શું આપે છે? પાણી બીજું કંઈ આપે છે? કદાચ ખાતર આપે છે, બધું બીજું કંઈ આપે છે? એની સામે ગુલાબનો છોડ એમને શું આપે છે? ફૂલ આપે છે. સરસ મજાનું ફૂલ આપે, ભલે કાંટા એ આપશે. આપણે એકદમ રિયાલિટી, એકદમ સત્ય દાખલો આપણે જોવો છે. તમારા માતા પિતા એને ખાલી પાણી આપે છે તો સરસ મજાનું ગુલાબ આપે છે. તો બોલો તમે વધારે આપ્યું કે છોડે વધારે આપ્યું? હા કઈ સમજાય તમને આના ઉપર? તમે તો ખાલી એને પાણી આપ્યું પણ એમને તમને શું વળતર આપ્યું? અને તમે તો પાણી તો ખાલી ક્યારેક જ આપો છો. તમે ઘરના આંગણામાં આંબાનું ઝાડ ઉગાડ્યું હશે તો પછી તો એને પાણી પણ નથી આપવું પડતું. શરૂઆતમાં ખાલી થોડું ઘણું પાણી આપી દીધું, પછી તો પાણી પણ આપવાનું બંધ. પછી આખી જિંદગી એ આંબો એ કેરી આપે કે ના આપે? આપે કે ના આપે? તો તમારે કેવા બનવાનું છે? ગુલાબના છોડ બનવાનું. તમારે કેવા બનવાનું છે? આંબાનું ઝાડ બનવાનું. બરાબર ને? એ ખાલી તમને પાણી આપે છે પણ તમારે એમને સામે ફૂલ આપવાનું છે. ઉપકાર પત્ર આભાર. આમ આપણે આભાર વાળા ફૂલ લઈ જઈએ ને, ફૂલ પ્રતીક છે. તો એક સરસ મજાનો ગુલાબનો છોડ એ પણ એક સરસ મજાનો ફૂલ ઉગાડી શકતો હોય તો તમે એક સરસ મજાનો ફૂલ નહીં ઉગાડી શકો? તમે એક સરસ મજાનું ફૂલ એમને ગિફ્ટ નહીં આપી શકો? એકવાર આભાર માનો, રોજ શું આભાર માનો? વારંવાર શું આભાર માનો? પેલું ફૂલ રોજ આપે છે કે ગુલાબ રોજ ફૂલ આપે છે કે ના? એક જ ફૂલ આપે કે વધારે આપે? મારે જોવું છે કે તમે કેટલા ગુલાબના છોડ ઉપર કેટલા ગુલાબના ફૂલ ઉગાડો. એટલું સરસ મજાનો દાખલો છે ને. તો આપણે આપણા માતા પિતા એ આપણને પાણી પાનાર એવા વ્યક્તિ છે અને આપણે કોણ છીએ? ગુલાબનો છોડ છે. આપણે કોણ છીએ? આંબાનું ઝાડ છે. કદાચ આપણે એકદમ રિયાલિટી, કદાચ કાંટા આપણે ઉગાડીએ છીએ, આપણી કોઈ ખામી હશે, આપણી કોઈ કચાશ હશે, આપણી કોઈ ભૂલ હશે અને માતા પિતા આપણને ચોખ્ખું આવે ત્યારે કદાચ આપણે કે મારી પાડી દઈશું. હવે શું હોય, ગાય દૂધડી તો ત્યારે લાતે મારે, દૂધડી ગાયની લાતે સહન કરવા દે એટલે ત્યારે ઉંમર બરાબર. આપણે બનવાનું છે ગુલાબના છોડ જેવા હંમેશ માટે. આ દાખલો આપણે યાદ રાખવાનો અને આપણે એક સરસ મજાનો ઉપકાર પત્ર જે લખીએ ને તો ઉપર સરસ મજાનો ગુલાબનો છોડ દોરી અને ઉપર ગુલાબ દોરવાનું અને પછી નીચે લખવાનું. શું લખવાનું નીચે? કે હું ગુલાબના છોડ જેવો છું. આજે ગુલાબને છોડવામાં આવ્યું તો આવતીકાલે ગુલાબ ફરી નવું ગુલાબ આપશે. હું રોજ મારા માતા પિતાને નવા ગુલાબ આપતો રહીશ. હું રોજ મારા માતા પિતાને આંબો ઉગાડીને આપીશ. મને પાણી આપશે કે નહીં આપે, મને પાણી પાશે કે નહીં પાય, હું આખી જિંદગી એમને આંબો આપતો રહીશ. બરાબર? તો આપણે એનો ઉપકાર પત્ર લખવાના છે. ગુલાબનો છોડ સરસ મજાનો દાખલો છે. પછી બીજા નંબરમાં તમે જો ઉપકાર પત્ર લખો ને માતા પિતાને, એમાં તમારે બે વસ્તુ લખવાની. એક તો એ વસ્તુ લખવાની છે કે તમારા માતા પિતાએ તમારા ઉપર કેટલા ઉપકાર કર્યા છે. બરાબર? બીજા નંબરની બાબતમાં તમે જે એમને તકલીફ આપી અલગ અલગ, તમને યાદ હશે ને નાના હતા ત્યારે કેટલી બધી તકલીફ તમે તમારા માતા પિતાને આપી હશે. તો તમે તમારા માતા પિતાને જે અલગ અલગ પ્રકારની બધી તકલીફો આપી હોય ને એ તકલીફો તમારે યાદ કરવાની છે. એના માટે કયો દાખલો છે સરસ મજાનો? દિવે. દિવે એટલે શું? આ શું કહે છે દિવે? પોતે સળગીને તમારા માતા પિતા કેવા છે? દિવેટ જેવા છે. તમે એમને શું કરો છો? તમે એમને શું કરો છો? જો માતા પિતા છે ને, માતા પિતા એમને સરસ મજાનું કોડિયું તૈયાર કર્યું, પછી વાટ બધું મૂક્યું, પછી વાટ ગોઠવી, દિવેલ તેલ બધું નાખીને આખું તૈયાર કર્યું, બધું કમ્પ્લીટ તૈયાર પોતે દિવેટ તરીકે ગોઠવાઈ ગયા. તમે આવીને શું કામ કર્યું? સળગાવ્યું. તો તમે એને સળગાવ્યું છતાં પણ એમણે શું કર્યું? એમણે તમને પ્રકાશ આપ્યો.
તમે એમને સળગાવો છો છતાં પણ એ તમને શું કરે છે? પ્રકાશ. તમે નાના હતા યાદ છે તમે રડવા માંડ્યા હતા કે રસોઈ બનાવતી હતી અને તમે રડવા માંડ્યા તે વખતે એમણે શું કર્યું? તમને આવીને છાના રાખ્યા. તમે નાના હતા લેસન પણ નહોતા કરતા, ઈકડી બકડી પણ નહોતા શીખતા છતાં એમણે આવીને શું કર્યું? એમણે તમે એમને હંમેશા તકલીફ જ આપી પણ એમણે શું કર્યું? તમારા જીવનને અજવાળવાનું કામ. એ કેવા બન્યા તમારા માટે? ડિબેટ જેવા બન્યા. તો તમારે ડિબેટ કરવાનું છે અને અજવાળવાનું કામ કરવાનું. જુઓ આ બધી વસ્તુ તમને સમજાવું છું ને તો તમારે પણ બીજાને સમજાવવી, પણ તમારે બીજાને સમજાવતી વખતે એક વ્યવસ્થા કરવાની છે કે તમારે એક સરસ મજાનો છોડ લઈને જવાનો અથવા તો છોડ દોડીને જવાનો. ડિબેટ તો તમે દીવો લઈને જઈ શકો છો અને પછી પ્રેક્ટિકલ ત્યાં દીવો પેટાવો અને પછી મૂકીને બતાવો કે તમે જ્યારે અડધો કલાક તમારો ટાસ્ક લેતા હો ને અસલીમાં દીવો ઓલવાઈ પૂરો થઈ જાય. જુઓ કે દીવાએ શું કર્યું? આપણને દોડવું આપ્યું કે નહીં અને પોતાની શું હાલત થઈ ગઈ? તો બધો વળીને રાખી વળી પાછો ડિબેટ તૈયાર થશે, વળી પાછો આપણે રાખ, વળી પાછો ડિબેટ, વળી પાછો અજોડ, વળી પાછું રાખ. આખી જિંદગી આ ચાલ્યા કરશે પણ એ કદી પણ તમને અજવાળો આપવાનું બંધ નહીં કરે. તો આપણા માતા પિતા એવા છે તેમણે આપણને ઘણા બધા સાચવે, આપણે એમને ઘણી બધી તકલીફ આપી છતાં પણ એમણે આપણને હંમેશા અજવાળું આપવાનું કામ કર્યું. બરાબર છે? હવે આ એક વસ્તુ આપણે કરીએ. હવે આમાં આપણે એ જોવું છે કે માન રાખો અને માથે રાખો. આમાં કઈ વસ્તુ જોડાઈ? માન રાખવું. માતા પિતાનું આપણે માન રાખવું છે, માતા પિતાને આપણે સન્માન આપવું છે. કેવી રીતે આપશું? એક સરસ મજાનો ઉપકાર પત્ર લખીએ. એમાં અલગ અલગ પ્રકારની આપણે તકલીફો લખી અને પછી છેલ્લે લખવું કે માતાજી પિતાજી મેં તમને આટલી બધી તકલીફ આપી છતાં પણ આપણે અમને હંમેશા સાચવ્યા. એ રીતે આપણે આપણો સન્માનનો ભાવ એમના આપણે વ્યક્ત કરવાનો છે. બરાબર? આ એક પહેલી પ્રવૃત્તિ. બીજા નંબરની પ્રવૃત્તિ. બીજા નંબરની પ્રવૃત્તિ કઈ છે? આજ્ઞા પાળવી. કોની? માતા પિતાની. માતા પિતાને શું કહીને બોલાવવાના? માતુશ્રી અને પિતાશ્રી. કે મધર અને ફાધર? બોલો ભારત મમ્મી કી. બોલો ભારત માતા. શું બોલાય? માતા. ભારત માતા બોલાય કે ભારત મમ્મી બોલાય? ભારત માતા. ભારત મધર બોલાય? બોલો ભારત મધર કી. સારું લાગે? ના સારું લાગે. ઇન્ડિયા મધર સારું લાગે તો ભારત મધર સારું લાગે, ભારત માતા સારું લાગે. તો મમ્મી પપ્પાને શું કહીને બોલાવવાના? માતુશ્રી અને પિતાજી. અને એમની આજ્ઞા આપણે પાળવાની છે. હવે માતા પિતાની આજ્ઞા આપણે પાળવાની છે પણ માતા પિતાની આજ્ઞા પાળવી આપણને અઘરી પડે છે. અઘરી પડે કે સહેલી પડે? માતુશ્રીએ કીધું લેસન કરવા બેસી જાઓ, મારે તો મોબાઈલ જોવો છે. પિતાજીએ કીધું કે ચાલો ખેતરમાં કામ કરવા આવી જાઓ, મારે તો રખડવા જવું છે. માતુશ્રીએ કીધું કે રસોઈ બનાવવા આવી જાઓ, મારે તો મોબાઈલ જોવો છે. અઘરું પડે છે આપણને, તકલીફ પડે છે આપણને. અને પછી માતા પિતા કેવા લાગે છે? હા, સારા કે ખરાબ? હા, ખરાબ. માતા પિતા કેવા લાગે છે? ખરાબ. હવે બોલો આપણે માતા પિતામાં કોના દર્શન કરવાના છે? બોલો દાખલો કયો છે અહીંયા? હા, બોલો કઈ રીતે દાખલો જોડાય છે? ઘડી ઘડીને મારું જેમ માતાને ઘડી ઘડીને વ્યવસ્થિત બનાવે છે એમ માતા પિતા આપણા જીવન માટે ખર્ચે કરે છે. એટલે તમારે તમારા માતા પિતામાં કોના દર્શન કરવાના છે? તમારે તમારા માતા પિતાને કેવા માનવાના છે? કુંભાર એ માટીને પંપાળે કે મારે? તમે શું કહો? તમે શું કહો? કે પંપાળે બરાબર, માતા પિતાનું કામ પંપાળે, મારે વળી છે ના. હું બધી વાત માનું છું. બોલો માટી બધી વાત માને છે કે નથી માનતી? હા, તો પણ માતા પિતા તો પણ કુંભાર શું કરે? ટપકા મારે. હા, પેલા આમ ટપલો મારે તો સીધો થઈ ગયો, તો વળી પેલો ક્યાંય ટપલો તદી સીધો તો વળી ક્યાંય ટપલો મારશે, અહીંથી તો વળી અહીંથી ટપલો મારશે. બોલો કુંભાર શું કર્યા કરે? ટપલા જ માર 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 પંપાળે. હા, માર 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 માર. તમે જો ઘડાઈને તૈયાર થઈ ગયા તો ના માર. તમે ઉપર તૈયાર થઈને આવ્યા છો? તમે ઉપર તૈયાર થઈને આવ્યા છો? તમે માટી થઈને આવ્યા છો કે ઘડા થઈને આવ્યા છો?
માટી માટીથી ના કે માટલાથી ને? માટી. માટીથી ના તો પછી ઘડવા પડે, ટકલા મારવા પડે, માર 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 કરવા પડે. તો માટી છે ને, માટી એ માર ખાવા તૈયાર છે કે નથી? હા? કુંભાર મારે તો માર ખાવા તૈયાર છે, અને કુંભાર સળગાવે તો પાક સળગવાય નહીં. પાકવા એટલે પાકવા એટલે સળગવું જ થયું ને. પાકવાય તૈયાર, ના કે એને સળગાવે તો પછી સળગવાય તૈયાર. એ ભઠ્ઠીમાં તપવાય તૈયાર, એટલે તપાવે તો તપવાય તૈયાર, અને મારે તો માર ખાવાય એટલે ઘડે તો ઘડાવાય તૈયાર, અને બાળે તો બળવાય તૈયાર, તપાવે તો તપવાય તૈયાર. તમારે પણ તમારા માતા પિતામાં કોના દર્શન કરવાના છે? બોલો, માતા પિતા કોણ છે? ના મૂકવા કુંભાર જેવા છે, કુંભાર નથી હો. માતા પિતા કોણ છે? કુંભાર જેવા. માતા પિતા કોણ છે? કુંભાર જેવા છે. એટલે આપણા માતા પિતા આપણને મારે તો પણ આપણે માથે રાખવાનું. માતા પિતા આપણને તપાવે તો પણ આપણે માથે રાખવાનું. બરાબર બેસી ગયું? આ દરેક આજ્ઞા પાળશો? અને ધારો કે નહીં પાળો તો કુંભારે ટપલો માર્યો, અને પેલો કે અહીંયા નહીં માગે છે, અહીંયા નહીં માગે છે, તપાવવું કે નહીં તપ્યો તો શું થશે? આકાર ગમે. હા, માર્કેટમાં ચાલશો? માર્કેટમાં ચાલશો? માર્કેટમાં ચાલશો એટલે માર્કેટમાં ચાલતા થવું છે, તમારી કિંમત થાય એવું કરવું છે, તો શું કરવું પડશે? માથે રાખવાનું. એના માટે શું કરવું પડશે? માર ખાતા શીખવું પડશે, ટપલા ખાતા શીખવું પડશે, તપતા શીખવું પડશે, સળગતા શીખવું પડશે, બળતા શીખવું પડશે. બરાબર તૈયાર ને બધા? પેલો કુંભાર કદી પંપાળે? હું તો પંપાળું છું, માતા પિતા તો પંપાળે છે. એવા તૈયાર થાઓ. બહાર જુઓ, માટી જેવા બની જાઓ. ગમે તે સંજોગોમાં ગમે તેવી રીતે તૈયાર થવા માટે અમે તૈયાર છીએ. બરાબર? પછી આમાં એક બીજી વાત છે કે ધારો કે આપણે આજ્ઞા પાળવાની છે, પરંતુ કે આપણને કદાચ એવું હોય કે આપણે આજ્ઞા નથી પાળી શકતા, તો પછી આપણે એની પાછળથી માફી માંગી લેવાની. ભૂલ થઈ જાય, વાંધો નહીં. અહીંયા મેં લખ્યું નથી, પણ તમારે અહીંયા રબર લખી દેવાનું કે આજ્ઞા ધારો કે આપણે પાળવાની છે, પણ આપણે ધારો કે ન પાળી શકીએ, તો ખોટું લખાઈ ગયું હોય તો શું કરવાનું? પછી એને ભૂસી નાખવાનું. તો પછી આપણે માફી પત્ર લખી નાખીએ. તો રબર જે આપણે ભૂસી નાખીએ, ભૂલ થઈ ગઈ તો સુધારી નાખીએ, તો આપણે માફી પત્ર ને લખી શકીએ, માફી આપણે માંગી લેવાની. બરાબર? હવે ત્રીજા નંબરની પ્રવૃત્તિ બહુ સરસ મજાની પ્રવૃત્તિ, છુપાવેલી વાત કહેવી. હવે આમ જોવા તો છુપાયેલી વાત કેવી, અને આને કોઈ મેળ પડે છે? માન રાખો અને માથે રાખો, બોલો કઈ રીતે મેળ પડે છે? માથે રાખવું પડે. છુપાવેલી વાત કેવી, અને આપણો જે સાર છે ને, આજનો વિષય આપણો જે છે, મારે તો કેવું થાય ખબર? મારું તો કોઈ ઠેકાણું જ નહીં, તો વિષયની બહાર ગમે ત્યાં ભટકવા નીકળી ગઈ. લખ્યો છે શું વિષય? માન રાખો અને માથે રાખો, અને પ્રવૃત્તિ શું ચાલુ કરી દીધી? છુપાવેલી વાત. મારું કોઈ ઠેકાણું જ નહીં. આવો સાહેબ મળે. છુપાવેલી વાત કેવી અને માન રાખો અને માથે રાખો, મેળ દેશે? ના પાડી. આ સાહેબ ખોટો, સાહેબને ખોટા કીધું. ગુરુ પૂર્ણિમાના દાડે છોડતા નથી. એલા એક દાડો તો કરો રાખો. છુપાવેલી વાત કેવી ઘેરે અને આને બોલો શું મેળ દેશે છે? ડોક્ટરની વાત નથી કરતી. કેવી? હા, યાર માન રાખો માથે ડોક્ટર જો આપણે એમને માન રાખવું, માન રાખવું. આપણે દરેક જીવનની જે ભૂલો કરી હોય એમને કહી દેવાનું. પૂછતા હોય કે ના પૂછતા હોય, એટલે આપણું માન ખવાય અને એ શું આપણને વાત છે? પૂછતા હોય કે ના પૂછતા. ના પૂછતા હોય? સાંભળ્યું તમે? બરાબર. આ કેટલું પરફેક્ટ બોલ્યા તમે, બહુ સરસ સમજદાર છે. પછી આગળ એટલે એ આપણને સાચી સલાહ આપે. ક્યારેક એ આપણને જેમાં કુંભારનું હોય કે એ આપણને બોલે જ નથી, એ તમને આપણને સુધારવાને મારે હા, એટલે એને માથે રાખવાનું. હા, બરાબર મેળ બેસી ગયો ને. મૂળ આપણને છુપાવેલી વાત કેવી, એમાં તકલીફ શું પડે છે? તમે કોઈ વાત છુપાવો કેમ છો? બે બરાબર છે. તમે કોઈ પણ વાત છુપાવો કેમ છો? બે કારણ હશે.
તમે કોઈ પણ વાત છુપાવો કે તો બસ બે કારણ છે. પહેલા નંબરે ના પાડી દેશે તો મારા સાહેબને પૂછવા જઈએ બરાબર કે મારા સાહેબ રજા આપો, જન્માષ્ટમીની રજા આપો, તો મારા સાહેબ ના પાડી દેશે તો એટલે પેલા મીટિંગ કરે, આખું પ્લાનિંગ કરે, પેલા ઠરાવ તૈયાર કરે, કેટલાય ઠરાવ થયા, પછી આખો ઠરાવ તૈયાર કરે, પછી બધા સહી કરો, બધા સહી, પછી રમેશજી જેવા બાકી નહીં, ના રમેશજી કરવી જ પડશે. કેમ ના કરો તમે વળી? ના કે રમેશભાઈ મારે તો માણસો જોડે સારા લાગુ, તો લાગો સારા તમે, અમે તો આપવાના છીએ. એટલે પહેલો પ્રોબ્લેમ શું હોય? ના પાડી દેશે તો. અને બીજો પ્રોબ્લેમ શું હોય? માનશે તો બે તકલીફ હોય. હવે બોલો ડોક્ટર ડાયાબિટીસનો પેશન્ટ હોય અને પેલો કે સાહેબ મારું શુગર બહુ હાઈ થઈ જાય છે. ડોક્ટર શું કરે છે? મીઠાઈ ખાવાની ના પાડે, ગળપણ ખાવાની ના પાડે, ચા પીવાની પણ કેવી પીવાની? તો ઓલો ડોક્ટર ના પાડે છે કે નથી પાડતા? પાડે છે. તો પણ તમે એમને કહી આવો કે મારું શુગર હાઈ થઈ ગયું છે, એવું કહી આવો કે ન કહો? કેવું પડે કે ના કેવું પડે? કહો કે ના કહો? કહો કે ના કહો? હા? સાચી વાત જણાવો તો તકલીફ થાય. હા, બરાબર. પછી ડોક્ટરને કીધું સાહેબ તાવ આવે છે, અને ખબર હતી કારણ કે આગલાને પેલાને મલેરિયા થયો હતો અને આવો જ તાવ આવ્યો. સાહેબ જોરથી શું મારી ઇન્જેક્શન શું મારી કીધું? ઇન્જેક્શન. હા, મારી દીધું. બોલો. અને પેલો ડોક્ટર તો બહુ ખરાબ, મારા બેટા આખો બાટલો આવું બધું ખાણું કાઢી દીધું. અને પેલો એક ડોક્ટર તો કેવો ભરતી કરીને આપણું ચીરી જ નાખ્યું. બોલો મારે કે ના મારે ડોક્ટર? મેન્ટલ હોસ્પિટલમાં જાઓ તો શું આપે? ઝાટકા, કરંટની ઝાટકા આપે, ઝાટકા. તો પણ ડોક્ટરને કહો કે ના કહો? બોલો ડોક્ટરને તમે કઈ વાત કહેવા જાઓ? સારી ખાનગી કે સારી સારી? સાહેબ મને શરદી બિલકુલ થતી નથી, સાહેબ મને માથું બિલકુલ દુખતું નથી, સાહેબ મને તાવ બિલકુલ આવતો નથી. તમે શું કહેવા જાઓ? જે ખાનગી એકદમ પેલી હોય જ ને. બોલો માતા પિતાને આપણે કેવા જોવાના છે? તમારા માતા પિતા કોણ છે? બરાબર. હા, તમે બધી વાત કહેશો કે નહીં કહો? હા, કઈ વાત કહેશો ખાસ? પહેલા બીજી વાત નહીં કોને તો ચાલશે, પણ પહેલા કઈ વાત કહેવાની? છુપાયેલી વાત કહેવાની. એટલે આમ છે ને આપણે છે ને વાત કહેવી છે ખરી, પણ આપણને ડર લાગે છે, આપણને પેલું થાય. એટલે તમારે છે ને બધું શું વિચારવું ખબર છે કે મારા માતા પિતાને ખરેખર ડોક્ટર લેવા છે, તો મગજમાં હું તમારે આવું વિચારવાનું કે ખરેખર ડોક્ટર લેવા છે, અને મને ના પાડશે તો પણ મારા સારા માટે હશે, અને મને મારશે તો પણ એ મારા સારા માટે હશે. થોડીક વાર માટે મને તકલીફ થશે પણ કાયમ માટે મને સારું થઈ જશે. તો જો તમને તમારા માતા પિતામાં ડોક્ટરના દર્શન થશે, તમે એને માટે રાખી શકશો કે નહીં રાખી શકો? તમે એમને છુપાવેલી વાત કહી શકશો કે નહીં કહી શકો? કેટલું સરસ થયું કે નહીં? બોલે એક વાર જોરદાર. બોલો તમારો ડોક્ટર શું કે નહીં? 50-50 કે પૂરો? પૂરો. શાબાશ. હવે જોરદાર વાત. હવે જોરદાર વાત. ખતરનાક. પોતાના કામ જાતે કરવા. પાછી એ વાત અહીંયા આગળ, પોતાના કામ જાતે કરવા. હવે આપણે આપણા માતા પિતાનું માન રાખવું જોઈએ. હવે આપણે આપણા માતા પિતા પાસે આપણું કામ કરાવીએ. એ ઘડી વાળી નાખ, એ કચરો વાળી નાખ, એ મારા ગાદલા બદલા ઉપાડીને નાખી દે અંદર. તો માતા પિતાનું માન રાખ્યું કહેવાય. માતા પિતાનું માન રાખવા માટે આપણા પોતાના કામ આપણે જાતે કરવા. જો તમને એક વાત કહું, ખાસ પહેલા એક વસ્તુ સમજી. એ કામ હોય છે ને, કામ બે જાતનું હોય છે. કામ છે ને, કામ બે જાતનું હોય છે. એક તો એક આપણા પોતાના પર્સનલ કામ, આપણા પોતાના. અમે કપડાં ઘડી વાળવા, પછી આપણી વસ્તુ ઠેકાણે મૂકવી, આપણા ચપ્પલ સરખા મૂકવા, પછી ખાટલો બાજુમાં મૂકી દેવો, ગાદલા વાળી દેવા, ખાવાનું ખાવું, એ નહીં હો. તમે કરવાના છે. આપણે એવું કરવું છે, ખાવાનું ખાવું, પીવાનું પીવું, એ સોંપી દઈએ બીજા. એવું રાખવું છે કે મારા કપડાં છે ને એવું ઘડી વાળી દઈશ, પણ ખાવાનું નહીં, પીવાનું નહીં, કે મારી મમ્મી પી લેશે, કે ખાવાનું મારી મમ્મી ખાઈ લેશે.
રબર હોય મમ્મી રમી લેશે એવું કરવું છે આપણે એવું ગોઠવવું છે ઊંધું કરી નાખીએ આપણે એટલે એ બધી વસ્તુ નથી લેવાની પણ આપણે આ વસ્તુ લેવાની છે કે પોતાના કામ આપણે જાતે કરવા આપણે એની પાસે કરાવીએ તો એનું સન્માન રાખ્યું ન કહેવાય એનું અપમાન કર્યું કહેવાય તો બે પ્રકારના કામ છે એક તો આપણા પર્સનલ કામ અને બીજા ઘરગથ્થુ કામ જેમ કે રસોઈ બનાવી તો એ જાહેર કામ છે પછી કચરો વાળો તો એ જાહેર કામ છે ગાય દોવી તો એ જાહેર કામ છે તો એમાં આપણા પર્સનલ જેટલા કામ છે ને એ તો આપણે બધા આપણે પોતે જ કરવાનું જેટલા આપણા પોતાના પર્સનલ કામ છે ને એ એક પણ કામ બીજા પાસે નહીં કરાવવા આપણા પોતાના બધા કામ આપણે પોતે જ કરવા પણ ઘરના જેટલા કામ છે ને એ ઘરના દરેક કામ આપણે કરવાની જરૂર નથી એમાં જેટલા આપણા ભાગે આવતા હોય ને એટલા કામ આપણે કરવાના આપણા ફાળે જેટલા આવે આપણા ભાગે જેટલા આવે એટલા કામ આપણે પૂરા કરવાના બરાબર છે હવે એમાં સૌથી પહેલી વાત આવી છે કે આપણે આપણું પોતાનું કામ આપણે જાતે કરવું બરાબર આપણું પોતાનું કામ આપણે જાતે કરવાનું તો આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ હા આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરવું જોઈએ પણ આપણને કરવામાં જોર આવે છે જોર આવે છે જોર કેવું આવે છે આપણને એ જોર આપણને કેવું આપે છે પોતાનું કામ જાતે કરવું એ કોના બરાબર છે પણ જો ફાળો ન આપો તો શું થાય ઘર ચાલે મંદિર ચાલે દુકાન ચાલે શાળા ચાલે ન ચાલે ને હા એટલે સંસ્થા ચલાવવી હોય ઘર ચલાવવી હોય શાળા ચલાવવી ફાળો આપવો પડે કે ના આપવો પડે બરાબર ને તો ફાળો આપવો ભલે કાઠો પડે પણ આપવો તો પડે ફાળો આપવો ભલે અઘરો પડે પણ આપવો તો પડે એટલે આપણે આપણો ફાળો આપી દેવાનો બરાબર પછી એ વખતે બરાબર ધ્યાન રાખવાનું કે મેં તો આપણો પેલા આપ્યો કે નહીં આપ્યો ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે રાખવાનું કે નહીં રાખવાનું તમારું ધ્યાન હતું તમે ધ્યાન રાખ્યું નથી મેં ધ્યાન રાખ્યું તમે ધ્યાન રાખ્યું તો બીજાએ ફાળો આપ્યો તો એના આપણો આપણે ધ્યાન નથી રાખવાનું આપણે આપણો ફાળો આપી દેવાનો આપણે આપણો ફાળો બંધાઈ દેવાનો આપણે આપણો ભાગ આપી દેવાનો આપણે આપણી મદદ કરી આપણે આપણું બધું કામ કરી દેવાનું આપણા ભાગે કેટલું આવે છે એટલું આપણે આપી એટલું આપીને આપણે છૂટા પછી કદાચ પૂરેપૂરું ન પણ થાય ને તો પણ આપણે આપણું આપીને છૂટા એટલે આપણે આપણો ધર્મ અદા કરી બરાબર છે તો આપણે એમનું માન રાખીએ અને આપણે એમના માટે પણ રાખ્યા કહેવાય કારણ કે સ્વાભાવિક એમણે આપણને કીધું છે કે તમારું કામ તમારે કરી લેવાનું તો એ આપણે માન પણ રાખ્યું અને માથે પણ રાખ્યું અને બીજા નંબરમાં ઘર કામમાં મદદ કરવી ઘરનું જેટલું કામ હોય મેં કીધું અમુક જનરલ જેમ કે રસોઈ બનાવી વગેરે બધું હોય કાઢવું પડતું હોય મારા બહેનોને ખાસ કાઢવું પડે કે અમે તો શિક્ષિકા થઈ ગયા સંસ્કાર ભગીની એટલે હવે અમારે તો ના કરવાનું માણસો તો કેટલું કામ આપી દે છે ચોપડો લખો આ કરો તે કરો વળી સંસ્કાર પત્રક આવશે અને સ્પર્ધા પત્રક આવશે વળી કે વળી પાછી કે એપમાં એન્ટ્રીઓ કરો બધું ત્યારે પૂરું કે હવે રજાના દાડે પણ તમે હા કરો કામમાં તો બાકી રાખતા એટલે મારી પાસે બિલકુલ ટાઈમ નથી બરાબર અમારા રમેશભાઈ ઘરવાળી દોડી તો આવે બધું ભરાવા કોને જવાનું મારે જવાનું પણ મારી પાસે ટાઈમ જ નથી હોતો ટાઈમ ક્યાંથી રહે પછી ઘર કામમાં મદદ કરાવી તેમાં આપણે નક્કી કરી રાખવું અમુક કામની જવાબદારી કચરો તો હું વાળી દઈશ મોટું તો હું વાળી દઈશ ફિક્સ છે અલગ અલગ જવાબદારી ઘરમાં જવાબદારી વહેંચાઈ ગઈ તો ઘરનું તંત્ર એકદમ સરસ રીતે ચાલે તો જવાબદારી વહેંચી દો તો તમારા ફાળે જેટલું કામ આવતું હોય ઘરનું જાહેર કામ એ કામ તમારે પર્ટિક્યુલર જઈને પૂરું કરી બરાબર છે તો જો પોતાના કામ જાતે કરવા અને ઘર કામમાં મદદ કરી ઘર કામ બધા કરવા એવું નથી લખ્યું ને મદદ કરી એવું લખ્યું તો અમુક કામ આપણે પૂરેપૂરા કરવા અમુક કામ આપણે મદદ કરી જેમ કે શાક સમારવાનું તો હું કરી જ નાખીશ અથવા તો શાક લાવવાનું કામ તો હું કરી દઈશ એવું અમુક કામ એની તમારે પૂરેપૂરી જવાબદારી લઈ લેવાની અને ક્યાંક જરૂર પડે તો તમારે એમને મદદ કરવાની આ કોના જેવું છે ખબર છે ઘર કામ કરવું એ કોના જેવું છે ખબર છે તમે ગાડીમાં બેઠા હો અને ગાડી કોણ ચલાવે જેમ કે તમે જમવા માટે બેસો રસોઈ કોણ બનાવે મમ્મી તમે જમવા માટે બેઠા હો તો રસોઈ કોણ બનાવે તમારા માતુશ્રી રસોઈ બનાવે બરાબર છે તમે ગાડીમાં બેઠા હો તો ગાડી કોણ ચલાવે ડ્રાઈવર
પછી ધારો કે ગાડી બંધ થઈ જાય તો તો આપણે મારવો પડે. ગાડીમાં બેસવા આપણે તૈયાર, પણ ધક્કો મારવાનો હોય ત્યારે બંધો શહેનશાહ. આપણે વળી છે ને ધક્કો મારીએ ખાલી. પેલો ધક્કો મારવો પડે કે ના મારવો પડે? હા, અને ધક્કો મારવાની તૈયારી ન હોય તો ગાડીમાં બેસાય ગાડીમાં બેસાય નહીં. તો બોલો ઘરકામમાં મદદ કરવાની કે નહીં કરવાની? હા, ધારો કે ઘરકામમાં મદદ નહીં કરવી હોય તો ગાડીમાં બેસવાનું નહીં. જો આપણે ગાડીમાં બેસવાનું હોય તો ગાડીને ધક્કો મારવાની તૈયારી રાખવાની. દાખલો કેવો દાખલો? જોરદાર. પાછા જોરદાર એવી તૈયારી. ગાડીને ધક્કો મારવાનો છે આપણે. હા, ધક્કો મારો, ધક્કો મારો, ધક્કો મારો. ધક્કો મારવાનો કેટલી વાર હોય છે? થોડી વાર. એની મજા કેટલી વાર હોય છે? આખો સમય, આખો મહિનો, આખી છે કાયમ માટે તમને આનંદ. બરાબર છે ને? તમારા માતા પિતા તમને એરોપ્લેન નહીં આપી દે, ગલે ધક્કો મારો તમને ગાડી જ આપશે, બધાને ખટાડો આપશે, રેલગાડીઓ નહીં આપે. બોલો તમારા માતા પિતા તમને કદી એવડું મોટું કામ આપ્યું? એરોપ્લેન જેવું ધક્કા ન મારી શકાય, રેલગાડી જેવું કામ આપ્યું? બધાને બસ આપશે. તો સામે પછી માણસો વધારે હોય, બધા ભેગા મળીને થઈ શકે એટલું જ કામ હોય છે. એટલું જ કામ હોય તો ઘર કામમાં મદદ કરવી એ કોના જેવું છે? ઘર કામમાં મદદ કરવી કોના જેવું છે? ધક્કો મારવા જેવું. હવે આપણે સૌથી છેલ્લી બાબત, સૌથી છેલ્લી વાત કઈ છે? કોની? આપણી નહીં, માતા પિતા. આપણા માતા પિતાને પણ ક્યારેક ખરાબ આદત હોઈ શકે, જેમ કે ગુટખા ખાતા હોય, પડી ખાતા હોય. અમારે એક મમ્મી છે નેસડામાં, આવી ઘણી બધી મમ્મીઓ છે. કેમ ખેતરમાં જાય ને પછી હળવેથી કાઢે અંદરથી ઉધાર પહેલા જેવું નથી, પછી ઉધાર ખાઈ જાય, પછી બીડી કાઢે. બીડી હા તો, અને પછી આ બીડી છે ને આમ લાજ કાઢી આવું ના જોઈ શકે. લાજ કાઢે કારણ કે પાછી દરબારી ઠકરાણી કહેવાય ને, ગોરાણી કહેવાય, ઠકરાણી કહેવાય, એટલે લાજ કાઢી નાખે. શીગડી થાય ગોરાણીમાં, લાજ કાઢી. આમ ગોરાણી કહેવાય એટલે લાજ ના જોઈ શકે. આવું ના જોઈ. બરાબર ને મનુભાઈ? ખોટી વાત કે સાચી વાત? સાચી વાત કરો છો. જે ખોટું હોય તો કહેજો, મને મારી ખોટી વાત છે મને પકડજો. બરાબર? આવી બધા ખોટી આદત હોઈ શકે. એમની ખોટી આદત આપણે સુધારવાની કે નહીં સુધારવાની? કેનાથી સુધારવાની? છરીથી. એ ભાન નથી પડતું. તમારા માતુશ્રી તમને કે લેસન કરવા બેસી જાય, તું પહેલા બીડી બંધ કરીને આવ, પછી તમારા માતુશ્રી એમ કે ને કે મહેનત નથી કરતો બરાબર, પરિણામ સરખું નથી આવતું, તું એ ક્યાં કરે છે? કેવી રીતે સુધારવાની માતુશ્રી પિતાજીની આદત? હા, તમે છોડી મૂકો કેવું પડે તો પાછા એટલે તમારે તમારી જે જીભ છે ને, આપણે આને લગતું દૂધ અને પનીર આને સમજ નહીં પડે. બોલો દૂધમાંથી પનીર બનાવવું હોય, એક છોકરો હતો દૂધમાંથી પનીર બનાવવું, એટલે એને મમ્મીને જઈને પૂછ્યું કે મમ્મી દૂધમાંથી પનીર કેવી રીતે બનાવાય? એટલે મમ્મી કે દૂધને ફાડી નાખવાનું એટલે પનીર બની જાય. પેલો ગયો દૂધ પાસે અને દૂધને ફાડી નાખવાનું, એટલે એણે છરી લીધી, દૂધને ફાડી નાખ્યું. બોલો પનીર બને? છરીથી તો નહીં ફાડી, તો કાતર લઈને આવ્યો. કાતર બોલો કપડું કપાય કે ના કપાય? કાગળ કપાય કે ના કપાય? કપડું કપાય, કાગળ કપાય, એટલે દૂધ ફાટે, એટલે પાણી કપડું ફાટે કે ન ફાટે? કાગળ ફાટે કે ન ફાટે? એટલે કાગળ ફાટે, કપડું ફાટે, દૂધ કે ફાટી છે? ન ફાટે ના. એટલે પેલો કાતર લઈ ગયો, દૂધ ન ફાટે. પછી પેલો કરવત લઈને આવ્યો, શેરીથી ને કરવતથી. પેલો દૂધ ફાટે ના. પછી હવે આભાર કોણ હતા? દરબાર, ક્ષત્રિય. એ તલવાર પટકી સુધી પછી દૂધ હા, આવું કરો છો.
માતા પિતાને તમે આવી રીતે સુધારવાનું કામ કરો. હા? આવી રીતે ન સુધારો. હા? આમ કરતા કરતા ફાટે નહીં, બગડી જાય, તૂટી જાય, ખરાબ થઈ જાય, ઢોળાઈ જાય. એટલે દૂધને ફાડવાનું છે ખરી, પણ કેવી રીતે ફાડવાનું છે? આઈડિયા. બોલો, દૂધને ફાડવા માટે શું કરવાનું છે? બોલો, છરીથી ફાટે, કાતરથી ફાટે, તલવારથી ફાટે, આમ બોમ્બ ફોડી દેતો હોય ફાટે, એને આઈડિયાથી ફાટે. અલા ભલા માણસ બોલો કે બધી પાડતું મમ્મી, અલા તે કર્યું તો શું? છરી લાવી. અલા આ ન ફાટે તો ખાલી લેબુ નેચો ખાલી સાચી ખાલી શું કરવાનું હતું? લેબુ નેચોવાનું હતું. એમ તમારે ખાલી એક આઈડિયા કરવાનો. સરસ મજાનો આઈડિયા, કંઈ પણ આઈડિયા કરી શકો. કંઈ પણ આઈડિયા તમે કરી શકો. અલગ અલગ ઘણા બધા આઈડિયા તમે લગાડી શકો. પણ તમારે આઈડિયા લગાડી એનો જો ઉપાય કોઈ પણ ઉપાય હોય ને, તો ઉપાય તમે કોઈ પણ વસ્તુ કરી શકો. ઉપાય ન હોય એ વસ્તુ તમે કરો તો શું થાય? હવે કામ થાય ન થાય ને, એટલે તમારે આઈડિયા કરવાનો. એટલે માતા પિતાની ખરાબ આદત સુધારવાની, પણ દૂધમાંથી પનીર બનાવવા જેવું આ કામ છે, એમ સમજવાનું. સમજ્યા? માતા પિતાની આદત સુધારવી કે દૂધમાંથી પનીર બનાવવા જેવું કામ છે, એટલે નહીં સુધરે. એમાં તમારે આઈડિયા કરવો પડશે. આઈડિયા કરશો ને તો ચટાક કરજો. બોલું, દૂધમાંથી પનીર બનાવતા કેટલી વાર લાગે? ફાટ કરતો થઈ જાય ને. પછી કાકા તો અહીંયા કાઢશે, અહીંયા નાખશે, અહીંયા નાખશે. દૂધને કેટલી જગ્યાએથી ફાટશે? તો લીંબુ નાખ્યું તો ફટાફટ આખું ફાટી ટુકડા થઈ ગયા ને. એટલે કપડું પણ ફાડ્યું તો કેટલી વાર કાપવું પડે? કપડાના 100 ટુકડા કરવા હોય તો કેટલી વાર લાગે? અને દૂધના 100 ટુકડા કરવા હોય તો પનીર તરીકે કેટલી વાર લાગે? લેબુ નેચોયું એટલે 10 સેકન્ડમાં તો ટુકડા થઈ ગયા. એક આઈડિયા કરો, આઈડિયા. બરાબર? પાંચે વસ્તુ સમજાઈ ગઈ તમને? આ પાંચે બધાના દાખલા પણ તમને સમજાઈ ગયા? આ બધું બરાબર. અને આમાં પણ આ છે ને, આમાં માન રાખો ને માથે રાખો કેવી રીતે? જો માન કોનું રાખવાનું હોય ખબર છે? જે માન પાત્ર, સન્માન પાત્ર હોય એ માન કોનું રાખવાનું હોય? જે માન પાત્ર હોય. હવે જે ગુટકા તમાકુ ખાય એ માન પાત્ર કહેવાય? જે કોઈને જૂઠું બોલે માન પાત્ર કહેવાય? જો કોઈ નિંદા કુટલી પંચાયત કરે માન પાત્ર કહેવાય? તો હવે તમારે એનું માન રાખવું છે. આવા બનેલા છે, આપણે માન કેવી રીતે આપશું? એટલે એમને આપણે સન્માન પાત્ર બનાવતા. તો માતા પિતાનો કરેલો ઉપકાર આપણા ઉપરનો કે ભગવાન એમ કહે છે બીજી કોઈ રીતે ન વળી શકે. માતા પિતાનો આપણા ઉપર ઉપકાર છે, બીજી કોઈ રીતે ન વળી શકે, પણ એક જ રીતે વળી શકે. એમને સુધારી, એમના જીવનમાં પરિવર્તન લાવી, તો આપણે એમને સન્માન પાત્ર બનાવીએ છીએ. તો એના કરતાં વધારે મોટું આપણે એમને માન કેવું આપશે? બરોબર, મોટું માન કેવું હોય? એમને સન્માન પાત્ર બનાવતા. કારણ કે આખી દુનિયા એમને બોલતી હતી, એના બદલે આપણે એમને સુધારી, એમને સન્માન પાત્ર બનાવી દીધા. તો આના કરતાં વધારે આપણે એમને કયું મોટું માન આપી શકવાના હતા? એ રીતે આપણે એમને માન આપ્યું. તો સૌથી મોટામાં મોટું માન આપણે એમને આપેલું ગણાશે, અને આપણે એમને માથે પણ રાખી શકશું. કે પછી આપણને સારી શીખવણ આપશે તો આપણે ગ્રહણ પણ કરીશું. બરાબર? આ બધા ઉપર એક સરસ મજાની વાર્તા કહેવાય કે બાકી છે? બાકી છે વાર્તા કહેવાય. ચલો, હવે એના ઉપર એક સરસ મજાની વાર્તા છે કે આપણા માતા પિતા એમનો આપણા ઉપર કેટલો બધો ઉપકાર છે, અને એ ઉપકારને આપણે માથે રાખવાનો છે. તો આના ઉપર એક સરસ મજાની વાર્તા છે. એક દીકરો હતો, દુકાને બેઠો હતો ધંધો કરવા માટે. પિતાજી પણ દુકાને ગયેલા હતા, અને દુકાને બેઠા પિતાજીનું કામ શું? દીકરાને સલાહ આપતા. એટલે દીકરાને સલાહ આપતા હતા, સૂચન કરતા હતા, માર્ગદર્શન આપતા હતા. એટલે ઘડી થાય કંઈ થાય એટલે વળી પપ્પાને કંઈ કે, વળી કંઈ કે, વળી પિતાજીને કંઈ કે. એટલે પેલા દીકરાનો એક ગાળો બચ્છડ. એટલે પછી બાર ડોક્ટર શું કરો છો? તમે તમારી દુકાને નહીં આવો, તમારે ઘર બેઠા રહો, તમે ઘરે જતા, મારે તમારું કોઈ કામ નથી. એટલે વખતે પિતાજીને એકદમ આઘાત કર્યો. એટલે દીકરાને આટલું બધું આવું કરે મારી સાથે? કંઈ નહીં દીકરા, વાંધો નહીં, ફરીથી નહીં આવું દુકાને, પણ ખાલી કાલનો એક દિવસ મને કોઈ આવવાની તક આપો. કંઈ વાંધો નહીં, ભલે કાલનો એક દિવસ તમે આવો, કાલનો તમારો છેલ્લો દિવસ, પછી તમારે કદી પણ દુકાને આવવાનું નહીં. કંઈ વાંધો નહીં. પછી ગયા બંને ઘરે. બીજો દિવસ થયો, પિતા પુત્ર બંને દુકાને આવ્યા. એટલે બસ હવે આપને બધો છેલ્લો દિવસ છે, એટલે પિતાએ પણ કોઈ સલાહ નહીં આપી, અને દીકરાને પણ આજે છેલ્લો દિવસ છે, ચલો આજે આપણે એને સાચવી લઈએ. પછી સવાર ગઈ, બપોર ગઈ, સાંજે જમ્યા કર્યા, આખું વાતાવરણ બદલાઈ ગયું.
પહેલા વિચાર કરો, ગઈકાલે પણ આ જ પપ્પા હતા, આજે પણ આ જ પપ્પા હતા, પણ આજનું આખું વાતાવરણ બદલાઈ ગયું. કારણ કે પપ્પા દીકરાને એમાં કે આજ એમનો છેલ્લો દાડો છે, કોઈ વાંધો નહીં આવે. થોડીક વાર થઈ અને પછી છે ને પિતાજીએ એક ડબ્બો કાઢ્યો અને તે દીકરા બસ આ ડબ્બો તને છેલ્લો ભેટ આપીને જવા માંગુ છું. દીકરાને કહ્યું કે ડબ્બામાં શું હશે? એમણે દીકરાએ ડબ્બો ખોલ્યો. ડબ્બો ખોલ્યો તો અંદર જોયું તો અંદર 21 નાના કાંકરાઓ પથરા હતા. 21 નંગ અલગ અલગ નાના પથરાઓ હતા, જાત પથરા એટલે નાના મોટા આકારના બધા પથરાઓ હતા. એટલે દીકરાને પપ્પા આ તમને શું ભેટ આપો? શાના માટે? આ શું છે? કે આ તો બીજું કોઈ નહીં, આ મારી યાદગીરી હું તને આપીને જવા માંગુ છું કે આ 21 પતરા તારી પાસે હશે ને તો તને યાદ આવશે કે તું કેવો હતો. તો તું તને હંમેશા માટે ધ્યાન રહેશે, ભાન રહેશે. તો હું તને સલાહ આપતો, તને ગમતું હતું? નહોતું ગમતું. મેં તને માર્ગદર્શન આપ્યું, જ્ઞાન આપ્યું, શીખ આપી, તને નથી ગમતી ને. પણ બેટા આ 21 કાંકરા હું તને એટલા માટે આપીને જવા માંગુ છું કે તું જ્યારે નાનો હતો ને ત્યારે એક દિવસ આપણે બંને નદી કિનારે ફરવા માટે ગયા હતા. તું રમતો તો, હસતી મજાક કરતો હતો. નદી કિનારે છે બધા પથરા પડ્યા હતા ને તો મજાકમાં ને મજાકમાં, મસ્તીમાં ને મસ્તીમાં તો એક પથરો મારા ઉપર ફેંક્યો, બીજો પથરો મારા ઉપર ફેંક્યો, ત્રીજો પથરો મારા ઉપર ફેંક્યો. તો બેટા એ વખતે છે ને તો બધા પથરા મેં સાચી રાખ્યા કે મારા દીકરાનું હેત, મારા દીકરાનું વાત, કે મારા દીકરાને મારા ઉપર કેટલો બધો વિશ્વાસ છે, મારા દીકરાને મારા ઉપર કેટલો બધો પ્રેમ છે. એ વખતે દીકરા તને એમ નતું કીધું કે તું મારા પર પથરા કેમ ફેંકે છે? એ વખતે મેં તને એમ નતું કીધું કે પથરા નાખવાનું બંધ કરી દે. મને કે જે તારા પથરા હતા ને એ પણ તારું મારા પ્રત્યેનું વહાલ લાગતું હતું. અને દીકરા હું તને જે સાચી સલાહ આપું છું એ પણ તને પથરા જેવી લાગે છે. તારા પથરા મને તારું વહાલ લાગતું હતું અને મારી સાચી સલાહ એ તને મારા પથરા જેવી લાગે છે. એટલે તમારી યાદગીરી ભૂલી જવા ચાહું છું. અને આખું સાંભળતા દીકરો બિચારો રડી પડે છે, પિતાજીના પગમાં પડી જાય છે. પિતાજી ભૂલ થઈ ગઈ, માફી માંગુ છું, ફરીથી મારી આવી કદી ભૂલ નહીં થાય. ખરેખર આ મેં તો આપને પથરા માર્યા હતા, પણ આજે મને સમજાય છે આપ જે સલાહની સામે મને પથરા જે લખો છો ને એ આપની સલાહ છે ને એ અમૂલ્ય હીરા સમાન છે. એટલે આ પથરા નથી પણ મહામૂલ્યવાન રત્ન સમાન છે. કારણ કે પિતાજીએ પણ એમ કીધું કે તે જે મને પથરા માર્યા હતા ને એ મને હીરા જેવા લાગ્યા હતા અને એટલે મેં સાચવી રાખ્યા હતા. કે પથરાનું મૂલ્ય નતું ત્યાં, પણ મારા દીકરાએ માર્યા છે ને, મારા દીકરાની યાદ છે ને એટલે મારા માટે એ પથરાનો તો પણ મહામૂલ્યવાન હીરા સમાન હતા. એટલે હું આને હીરા તરીકે સાચવતો હતો, હીરા રત્ન સમાન જોતો હતો. એટલે દીકરો પણ એમ કહે છે ખરેખર આ પથરાઓ નથી, તમે મને જે સલાહ આપો ખરેખર સલાહ કે પથરા નથી પરંતુ મહામૂલ્યવાન રત્ન સમાન છે. એટલે પછી પિતા અને પુત્ર બંને વચ્ચેના સંબંધોમાં આમૂલચૂલ પરિવર્તન આવી જાય છે. અને પછી પુત્ર પિતાને કહે છે મારી ભૂલ થઈ ગઈ. આપણે નતું કીધું ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લેવાની. આપણે તો રબ્બાથી આપણે ભૂસી નાખ્યું એટલે પોતાની ભૂલ સુધારી લીધી. અને પછી કાયમ માટે પિતા દુકાનમાં આવતા પણ રહ્યા, સલાહ આપતા પણ રહ્યા. પિતા અને પુત્ર બંનેના જીવનમાં ખૂબ સરસ પરિવર્તન આવ્યું અને બંને ખૂબ સરસ રીતે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે. આપણે આ સરસ મજાનો માતા પિતા નામનો પાઠ માતા પિતા શબ્દ આપણે છે, બરાબર છે? યાદ નમો સિદ્ધાંત આર્યા નમો વિદ્યાન નમો સર્વ સામણ વિશ્વ બચ્ચા કરો તપ પાવન